આતમ સુખના માર્ગડે તમે જાતા, સુખોને છોડી આતમ સુખના માર્ગડે તમે જાતા, ભવના વિરાગે આતમ ઘટમાં સંયમ રંગો રચાતા, થેલાને જંગના બ્યુગલ વાગ્યા મોહ મહાભટ સામે, વિજયવંતુ વિજય તિલક કરીએ આજે લલાટે, મુક્તિને દેનારા મુનિ જીવનનો આરંભ કરજો તમે, આજે સંયમ 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 ધરજો તમે, આજે સંયમ 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 ધરજો તમે.
ભરતભાઈનો લાભ લેશો જે ગુરુને આવડે ઉમને ગુરુને ચાલ્યું કે પાડશે ઉમને ગુરુને ચાલ્યું કે પાડશે ચાલે અમારો ઉને ચાલે ઇસને સુનો મેરી અગર સુખા મુક્તિ પૂરી આવ્યો ઈચ્છમ આમેની રૈયમ સંગીચી તપતિયમ તપતિયમ વ્રતે પાણી વિનય વૈયા છે આગાવે સલ્લાવે ઉચાસને સમાસને સુખ મુક્તિ પૂરી જતા આવ ગુરુ શરણ इचन पांच महीने संभ्रम इचकारी पसा करे आईना पसा हाथ जोड़ो ગુરુવાણી તિરંગા છે મારું આત્મા વૈરાગી બની જશે મારું આત્મા વર્ષે ગુરુની વાણી આગળ ખ્યાતમાં સંયમી બની જશે મારું આત્મા વીર પ્રભુના ઉત્તમ માનીનો યોગ જડો છે આજ સદગુરુઓના શ્રી ચરણોમાં રહેવાને કાજ મારા મનનું ગુરુવર એ વિનંતી કરે જ્ઞાન રૂપી દીપક પ્રગટાવો તમે આજ પાસેથી જગ બનશે મારું યોગી બની જશે મારું આત્મા વૈરાગી બની જશે મારું આત્મા ચતુર્વિધ એવા સંગ સમક્ષ મુજ અંતરનો એક ભાવ મુક્તિ મહેલે પ્રવેશવાને આપો મુનિ જીવનદાન આપી સમક્ષ આપી રજો મારું કલ્યાણ કરો ભવસાગરથી મુજને હવે પાર કરો ગુરુરાજ રજોન કરશે મારું આત્મા ગુરુરાજ રજોન કરશે મારું આત્મા યોગી બની જશે મારું આત્મા यूं तो तारीफ करने के लिए बहुत कुछ है गुरुदेव यूं तो तारीफ करने के लिए बहुत कुछ है परंतु तारीफ करो आपकी गुरुदेव वो शब्द कहाँ से लाओ वो लफ्ज कहाँ से लाओ आइए गुरुदेव के चरणों में आइए हाथ लगे मुझे जी तारीफ करिए मुझे जी तारीफ करिए मुझे जी तारीफ करिए मुझे जी तारीफ करिए जीना पागल पगला जी धरती बताई करे ये वीर प्रभु नीश से विषय गाय करे जीना पागल पगला जी धरती बताई करे ये वीर प्रभु नीश से विषय गाय करे
દીક્ષા પર માથા માથે હાથ રાખે ને થોડે હમીરનું થોડે માથા માથે હાથ રાખ્યો તો મહેન્દ્રભાઈ કેડે ગયા એક વિશે બંને આવ્યા બધાને જોઈએ છે સર એકવાર બધા સગત સર નામ લો બધા જેવું ગુરુદેવ બધાને આશીર્વાદ આપે પાવને ભગલા साथ में बताएंगे एक साथ में हो बधाओ बधाओ गुरु माने बधाओ 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 गुरु माने बधाओ 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 गुरु माने बधाओ आज अवसर बधाओ बधाओ गुरु माने बधाओ आओ मैं परेश भाई से मैं विनती करूंगा जी આજે આપણે સૌ ધ્રુવીબેન ઉર્ફે ચેરીબેનની પાવન દીક્ષા ઉત્સવે અત્રે
ઉપસ્થિત થયા છીએ ત્યારે સૌપ્રથમ જે પરિવારની આ લાડકવાઈ દીકરી એટલે કે કાંકરિયા રખમાબેન મિશ્રીમલજી પરિવાર, એ પરિવારના હૃદયની અંદર અનહદ ઉત્સાહ છે. સૌપ્રથમ વિનંતી કરીશ પરિવારના માન્ય વડીલ શ્રી રમેશભાઈ કાંકરિયા કે પધારેલા સૌને આપ શબ્દપુષ્પથી આવકારશો અને ત્યારબાદ કોઈ પણ પૂર્વ ભૂમિકામાં ન જતા આ મહાવિનિષ્ક્રમણના ઉત્સવને માણવાનો આપણે તરત જ શરૂઆત કરશું. શ્રી સંઘવી रमेश भाई कांकरिया. आध्यात्म योगी कलापूर्ण सूर्य जी महाराज के चरणों में वंदन. परम पूज्य राम सूर्य जी महाराज साहब डेलावाड़ा के चरणों में वंदन. पाठ पर विराजमान आचार्य श्रीमद मुक्ति मुनिचंद्र सूर्य जी महाराज के चरणों में वंदन. साधु जी भगवान पधारे हुए हमारे बहुत ही मूल्यवान ऐसे मेहमानों को हृदय से वंदन. आज हमारे इस दीक्षा महोत्सव का प्रथम दिन है. अति उत्साह से मन गदगद है. बहुत भाग्यशाली है हम. हमारे परिवार से हमारी लाडली ध्रुवी बहन संयम ग्रहण करने जा रही है और उसके आनंद को देखकर हमारा भी आनंद द्विगुणित चौगुणित हो जाता है. हमारा परिवार बहुत ही भाग्यशाली है. हमारी एक कुलदीपिका केसर सूर्य समुदाय में साध्वी जी यश प्रवासी जी महाराज के वृंद में हमारी बहन महाराज परम पूज्य प्रवासी जी महाराज विचर रही है और उन्हीं संस्कारों को आगे बढ़ाते हुए हमारे परिवार से हमारी लाडली छोटी ध्रुवी बहन सही मार्ग पर जाने तत्पर बनी है. हमारा परिवार ध्रुवी बहन को बहुत आशीर्वाद देता है. आपकी दीक्षा के निमित्त पधारे हुए सर्व साधु भगवंतों को हमारा परिवार दिल से आवकारता है, आपका स्वागत करता है. पूज्य साधु जी भगवान, आप श्री ने हमारे परिवार को ये दीक्षा प्रदान की, उसके लिए हम आपके बहुत बहुत ऋणी हैं. पूज्य साध्वी जी भगवान, आपने अपने कीमती समय को हमारे परिवार के लिए दिया. आप पधारे, हम आपका स्वागत करते हैं. पधारे हुए सभी मेहमानों का हमारा परिवार बहुत ही हृदय से स्वागत करता है. 3 दिन के इस महोत्सव में आप सभी अपना अमूल्य समय देकर हमें अनुग्रहित करें, यही हमारे परिवार की विनती है. जय जितेंद्र. કાંકરિયા પરિવારના માન્ય મુરબ્બી શ્રી રમેશભાઈએ મીઠો આવકારો બધાને આપ્યો છે. એમના હૃદયના ભાવને આપણે સૌ વંદન કરીએ અને હવે જે ઉજ્જવળ પરંપરાની અંદર આ ધ્રુવીબેન પ્રવેશ કરી રહ્યા છે, એ ઉજ્જવળ પરિવારે પરંપરાને વંદન કરી અને પૂજ્યશ્રીને વિનંતી કરીએ કે આ દીક્ષા મહોત્સવના પ્રારંભે आप एवं वैराग्य सभर प्रवचन द्वारा हमारा सौना मोहती निर्णय हमारा बनो एवं शुभ भावना साथे कच्छ आगळ देशो तारा दादा श्री जीत विजय जी महाराज साहेब की कच्छ कोहिनूर सब चारित्र चूड़ामणी परम पूज्य आचार्य देव श्रीमद विजय कनक सुरेश्वर जी महाराज साहेब की तपो मूर्ति परम पूज्य आचार्य देव श्रीमद विजय देवेंद्र सुरेश्वर जी महाराज साहेब की ज्योतिष मातंड परम पूज्य मुनि पुंगव कंचन विजय जी महाराज साहेब की भारत
કચ્છની ભૂમિ ઉપર જે ગુરુદેવે જૈન શાસનનો ડંકો વગાડ્યો અને કચ્છ વાગડની ભૂમિને, મરુદર ભૂમિને જેને નવપલ્લવિત કરી એવા અધ્યાત્મ યોગી પરિવારના પરમ ઉપકારી પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબ કી, મધુર ભાષી કચ્છ સંવર્ધક પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય કલા પ્રભા સુરેશ્વરજી મહારાજ સાહેબ કી, વર્તમાન કચ્છાધિપતિ અધ્યાત્મનિષ્ઠ પૂર્ણ પ્રદાતા પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય કલ્પતરુ સુરેશ્વરજી મહારાજ સાહેબ કી, પ્રશાંત મૂર્તિ, સૌહાર્દ મૂર્તિ, ક્ષમતા મૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય મુક્તિચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ કી. પૂજ્ય ગુરુ ભગવંતને વિનંતી કરીએ કે આ મહાભિનિષ્કરણના શુભ અવસરે આપ અમે પણ જલ્દીથી જલ્દી આ પંથે વધારીએ એવી વૈરાગ્ય સભર દેશના દ્વારા અમારા સૌનું જનગણનું કલ્યાણ કરો. ગાંધીધામમાં જ્યારે જોઈ ત્યારે અમે એને કેરી કહેતા અને એને કેરી બહુ ભાવતી, પણ તે વખતે અમને કલ્પના નહીં આટલી બધી ઝડપથી કેરી પાકી જશે, આટલી બધી ઝડપથી સંસારમાંથી બહાર નીકળવાનું અમને લાગે. આજે નાના નાના છોકરાઓ પણ એટલા બધા સ્માર્ટ બની ગયા છે, મોબાઈલ સ્માર્ટ, અમારા છોકરા પણ સ્માર્ટ. હવે એની અંદર ચારે બાજુ મોબાઈલનો માહોલ, ચારે બાજુ અલગ અલગ પ્રકારના, એમાં પુનાની અંદર તો કેટલા બધા જૈન છોકરાઓ, કેટલી બધી જૈન છોકરીઓ ભૂખા મારવા જતા હોય, ન પીવાનું પીતા હોય અને કેટલા પણ એનાથી આગળ વધી ગયેલા હોય, ડ્રગ્સ કેરેલા, રવાડે ચડેલા. આવા કાળમાં ચેરી બિહાર ગમે, ચેરી સાધુપણું ગમે, ચેરીને અભ્યાસ ગમે, ચોક્કસ કોઈ ઉત્તમ ઉચ્ચ ઉત્તમ પરિવાર અને એના કારણે એને ફરી ફરીને અહીં આવવાનું મન, એમાં પણ આત્મા છે. સંસારમાં પૂરેપૂરી અનુકૂળતા, પાણી માંગો ત્યાં દૂધ મળે, લાખોને કરોડોની આસામી, પિતાનો પ્રેમ, માતાની મમતા, અને છતાં એના હૃદયની અંદર વિરાગનો ચિરાગ એવો પ્રગટે, વારંવાર અમારી પાસે આવે, વારંવાર અમને કહે, મારા સાહેબ મારા ચારિત્રાવર્ણીય કર્મનો નાશ થાય એવા પ્રકારનો કોઈ માર્ગ બતાવો, મારું મન બરાબર ચારિત્રની અંદર ટકી રહે એનો મને માર્ગ બતાવો. હું એમને એવા આત્માને એમ કહેવા માંગુ છું, તને જે આવી વિનંતી કરવાનું મન થાય છે ને એ મોટામાં મોટી યોગ્યતા. બાકી આજના કાળમાં ઉપાશ્રયમાં આવે, ગુરુ ભગવત પાસે આવે, ગુરુ વંદન કરતા ના, ચૈત્યમાં જાય, ચૈત્ય વંદન કરતા ના હોય. 90% વર્ગ આવો છે, એની અંદર તને વારંવાર અહીં આવવાનું મન થાય. અને તને ખબર છે સાધુની ચર્યા કેવી હોય, તને ખબર છે અહીં કેવા પ્રકારનું જીવન જીવવાનું. ઘરની અંદર એસી છે, પંખા છે અને અહીં વિહાર કરતા. તને આ બધી ખબર હોવા છતાં પણ વારંવાર જે અહીં આવવાનું મન થાય છે ને એ સૌથી તારા મોટા મોટી યોગ્યતા. અને આવી યોગ્યતા પરમાત્માની કૃપા વિના, શંખેશ્વર નાથની પરમ છાયા વિના આવતી નથી. આવા ભગવાન મળેલા છે તો ત્યાં માથું મૂકી દેવાનું, મનના મણીને ત્યાં સમર્પિત કરી દેવાનું. મનની અંદર તો અનેક પ્રકારના ઉછાળ આવે, પણ આ મન જ્યારે પરમાત્માના ચરણોમાં સોંપી દે, આના કરતા વધુ કોઈ મોટું સમર્પણ નથી. એક વાત યાદ રાખો,
તમે લોકો કોનાથી પ્રભાવિત થાવ છો? જે લોકો 2-5 કરોડ રૂપિયા ખર્ચી, ઓહો કેવું જો ઘણા બધા રૂપિયા ખર્ચી નાખે. પણ તમને ખબર છે સાચો ધર્મી આત્મા શેનાથી પ્રભાવિત થાય? એકમાત્ર સાધુ મહારાજથી પ્રભાવિત થાય. વેલાએ કદાચ 5, 10 કે 50 કરોડ રૂપિયા ખર્ચ્યા, પણ એના કરતા 10 ખાના 50 ખાના પોતાની પાસે રાખીને ખર્ચ્યા છે. અને આ સાધુ મહાત્મા એવા છે કે જેને પોતાની આખી જિંદગી પરમાત્માના શાસનમાં સમર્પિત કરી નાખી છે. એટલે ધર્મી આત્મા શેનાથી પ્રભાવિત થાય? આ મહાત્માઓ દિવસ અને રાત પરમાત્માની આજ્ઞામાં રહે છે, પરમાત્માને સંપૂર્ણ સમર્પિત બનીને જીવન જીવે છે. આ જ ખરેખર આજના કાળનો મોટામાં મોટો ચમત્કાર છે. ગ્રહસ્થપણામાં તમે કદાચ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જીવન જીવો. ઉત્કૃષ્ટ જીવન એટલે કેવું? માની લો કે તમે ઔષધ કરતા, દિવસના 8 સામાયિક કરતા અને ઉત્કૃષ્ટ આરાધના કરો, અને એક બાજુ જગન્યમાં સાધુ મહારાજની જગન્ય આરાધના. આ બંનેમાં કોણ ચડે? ચલો, એક બાજુ ઉત્કૃષ્ટ ક્રિયા કરનારો શ્રાવક છે, અને બીજી બાજુ જગન્યમાં જગન્ય તપશ્ચર્યા, આ બાજુ માસક સભા, વર્તમાન તપની હોળીઓ, આ બધું કરનારો શ્રાવક છે. અને આ બાજુ એક નાનકડા મહારાજ છે. હોળી તો નથી કરતા, માસક સવર તો નથી કરતા, સુરેશભાઈ રોજના એકાશનાય નથી કરતા, નવકાશી કરે છે, અથવા તો એને નવકાશી કરવી પડે છે. આવા પ્રકારની હાલત એક મહાત્માની છે. અને પેલી બાજુ શ્રાવક 100+ આગળ વધી રહેલો છે. બોલો બેમાંથી કોણ ચડે? બોલો કોણ ચડે? કેમ ચડે? તો કપડા બદલાવી દીધા એટલે ચડી જાય? હાથમાં ઓવો લઈને નાચી દીધો એટલે ચડી જાય? એ તો કંઈક નાટક અને બાવા બહુરૂપી હોય ને એ પણ આવું કરી શકે. પણ આના ઊંડાણમાં કયા કારણો? જેના ઊંડાણમાં જ્યારે તમે ઉતરો ત્યારે ખબર પડે પરમાત્માએ કેવું અદ્ભુત સર્વકીર્તિ ધર્મ બતાવેલો. જો તમે ગમે તેટલી આરાધના કરતા હો તો પણ તમારી આરાધના એ શાસ્ત્રકારો કહે છે સવા વસા કરતા વધારે છે. 20 વસા એને આપણે 100% માનીએ. અને આ બાજુ છે તમે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આરાધના કરો ને તોય તમારી સવા વસા. કારણ કે ત્રસ અને સાવક, એમાં કદાચ 3 જીવોની હિંસાનો પરિહાર તમે કરી શકો. સાવક એની વિરાટતા તો ચાલુ જ રહે. એટલે 100માંથી 50% ગયા, અને 20 વસાને જો તમે કરો 20માંથી 10 ગયા, અને ત્યાર પછી ઘણી બધા સંકલ્પ અને આરંભ. સંકલ્પનો ત્યાગ કરી શકો, આરંભનો ત્યાગ, આરંભ વિના તો તમે ચાલી જ ના શકો. એટલે વળી 10માંથી 50% ગયા એટલે 5, વળી પાછું. હવે તમારે ત્યાં માની લો કે કદાચ કોઈ આવે, ચોરી કરવા માટે આવે, બીજું કંઈ કરવા માટે આવે, તો તમે 2 પ્રકારની સાપરાધી, નિરપરાધી. હવે જે માણસ નિરપરાધી હોય એને તો તમે સજા ના આપો, પણ સાપરાધી હોય ને અમારી જેમ ક્ષમાપી દો. બરાબર, મેથી પાક વગેરે પણ કદાચ આપવો પડે. આ બધા વિભાગ પણ તમારે કરવા પડે. એટલે 5માંથી વળી 50% ગયા એટલે કેટલા રહ્યા? 2.5. અને એની અંદર પણ સાપેક્ષ અને નિરપેક્ષ. હવે આ સાપેક્ષની વાત જો કરીએ તો સાપેક્ષ મારે કદાચ દાડન પણ કરવું પડે, કદાચ પરિચોયના વગેરે પણ છોકરા વગેરેને કરવા પડે, પણ નિરપેક્ષ પડે ના. એટલે 2.5માંથી પણ 50% ગયા એટલે કેટલા રહ્યા? સવા વસા. એટલે કે શ્રાવકની ગયા, શ્રાવકનો ધર્મ માત્ર સવા વસા. અને તમે જેટલી પણ આરાધના કરો, અમારા સાહેબજી કહેતા અંતિ દલે કૂતા ખાય. આંધળી છે ને દળતી જાય. અને લોટ જ્યારે ઘંટીમાંથી લોટ બહાર કાઢવાનો આવે ને ત્યારે લોટનો એક કણવો આત્મા ના આવે.
અરે ભાઈ ક્યાં હુઆ? આંધળીને ખબર નથી પેલા કૂતરા ખાઈ જાય. એમ તમે શ્રાવકપણામાં, ગ્રહસ્થપણામાં ગમે તેટલી આરાધના કરો, ધ્યાનમાં મન નહીં લાગે. મને ખબર છે અમારા સાહેબજી શશિકાંતભાઈ જ્યારે મરવા માટે આવ્યા ને તે વખતે એમને સ્પષ્ટ વાત કરી, તમે ભલે ગમે તેટલી ધ્યાનની ઊંચામાં ઊંચી વાતો કરો, પણ જ્યાં સુધી તમારા નામે અમે 40 વર્ષ પહેલા રાજકોટ ગયેલા હતા. રાજકોટની બાજુની અંદર ગામ, અને તે વખતે સૌરાષ્ટ્ર પેપર બોર્ડ શશિકાંત ભાઈ મહેતાનું ચાલતું હતું. ત્યારે સાચીના મોઢામાંથી આ શબ્દો નીકળેલા, જ્યાં સુધી તમારા નામે, જ્યાં સુધી તમે આરંભ સમારંભની અંદર પડેલા છો, ત્યાં સુધી ધ્યાન તમારાથી સેંકડો માઇલ દૂર રહેશે. ધ્યાન માટેનો અત્યારે માત્ર તમે પ્રયાસ કરો છો, બાકી સર્વ જીવોને અભયદાન આપ્યા વિના ધ્યાનની ભૂમિકા પણ તૈયાર થતી નથી. જીનભદ્ર ગણી ક્ષમા સમાળે ધ્યાન શતકની રચના કરેલી છે. હમણાં મારું આવશ્યક તિરુપતિરી એનું વાંચન ચાલુ છે, જેમાં લખેલું છે ધ્યાનનો અધિકારી સાવધ્ય ક્રિયાનો પરિહારી. અહીંયા તો અધિકારીને પૂછતા હતા, તમે ગમે તેટલી આરાધના કરો, 4 કૂતરા તમારી પાછળ પડેલા છે. એક આરંભ, બીજું આર્ત ધ્યાન, બીજું આસક્તિ, અને ચોથું અભિમાન. આ 4 કૂતરા એવા જોરદાર છે. નંબર 1 આરંભ. બીજા બધાનો તમે કદાચ ત્યાગ કરી શકો, આરંભનો ત્યાગ તમે કરી શકો. આરંભ સમારંભ વિના તમારું જીવન જ નથી. ચલો એનાથી આગળ વધીને કહું, આર્ત ધ્યાન. બોલો, આર્ત ધ્યાન વિના તમારો એક દાડો પર નીકળે, ચારે બાજુ આર્ત ધ્યાન વળગેલા છે. જો ચારિત્રની ભાવના પેદા થાય, કોઈ ચારિત્રની ભાવના વાળો આત્મા મોંઘો એવો ઊંઘો મારા આત્મની અંદર આવેલો છે, અને તે વખતે અંદરનો આનંદ એ નાચ રૂપે જ્યારે બહાર આવે, તે વખતે આ ધ્યાન કે ધર્મ ધ્યાન પરમ દિવસે જેરી આત્મા હોવો લઈને નાચવાની છે. આ ધ્યાન કે ધર્મ ધ્યાન. હવે તો બોલો. અને દીક્ષા આત્મા ઉભો આવ્યા પછી મનમાં વિચારે, હવે તો છે ને જરા જેટલો પણ અતીતા ન લગાડો, એને સારામાં સારું પાડું. આ ધ્યાન કે ધર્મ ધ્યાન. અને મારી લો કે કોઈ સ્ખલતા થઈ ગઈ, મારી લો કે કોઈ વિરાટતા થઈ ગઈ, અને ભગવાન પાસે, ગુરુ મહારાજ પાસે જોગાસ કરે, ગુરુ મહારાજ મારાથી વિરાટતા થઈ ગઈ. આ ધ્યાન કે ધર્મ ધ્યાન. તમારી સંસારની બધી અવસ્થા આ ધ્યાન ને રૌદ્ર ધ્યાન વાળી, અને અહીંયા મારી ચારિત્રની બધી અવસ્થા કેવી? ધર્મ ધ્યાન વાળી, અને શુક્લ ધ્યાન તરફ લઈ જનાર એવી. તમારા સંસારમાં ગમે તેટલી તમે આરાધના કરો, છતાં પણ આ 4-5 કૂતરા એવા પડેલા છે. આરંભ, આજ્ઞા, આસક્તિ, સંસારના એક પદાર્થો. અરે બીજા બધાને છોડો, મોબાઈલ પર લઈ જાય ને 5 કલાક માટે, કોઈ તમને જબરદસ્ત રાડારાડ થઈ જાય. એ મોબાઈલ તરફ આસક્તિ. ઘણી વાર તો મને થઈ જાય. હવે અત્યારે માસક સમર છે, મોબાઈલના માસક છે. મોબાઈલ 3 દિવસ સુધી મોબાઈલનો કોઈ ઉપયોગ ન કરે, ખરેખર અત્યારે આસક્તિનું સૌથી મોટું કારણ આ તમારું મોબાઈલ છે. અને આ બધાથી ચડી જાય એવા પ્રકારનો કૂતરોની પણ કૂતરી. કૂતરા તો હજી એ ડાયા, પણ કૂતરી છે ને ખતરનાક. અહીંયા પણ છે ને આ જ્યાં ડાયા હોય ત્યાં બીજા વાંધો નહીં, પણ જ્યારે વિફરે ત્યારે ખલાસ. આ કૂતરીનો છે ને મને અનુભવ 50-51 વર્ષ પહેલા હું કટારિયામાં, અને ત્યાં પટેલનો વાસ, ભગવાનનું જ્યાં દેરાસર, મહાવીર સ્વામીનું દેરાસર, એમાં પટેલનો વાસ. અને મને બધા કે મારા સાહેબ હું પાણીવાળો જ હતો, સંભાળજો, અહીંયા એક સફેદ કૂતરી છે, કરડેલી છે, સંભાળજો. અને બરાબર હું પાણીવાળો છું, અને સફેદ કૂતરી ત્યાં બેઠી શાંતિથી. સુરેશભાઈ એકદમ ચૂપચાપ, સાયલેન્ટ. અમે બોયાય નહીં, જાયાય નહીં, ખાય નહીં, હલે નહીં, ચલે નહીં. અને એમ કહ્યું આ કૂતરીને ખુદી બદનામ કરી, એકદમ
ડાઈ છે ગમડી છે બરાબર છે, કાંઈ કરે નથી. અને હું જ્યાં પાણી ઓરવા માટે અંદર બાંધવામાં ઘૂસ્યો અને આમ ચૂપચાપ આવી દોડતી આવી અને ખચ કરી અને મારો પગ ખેંચ્યો. બટકું મને પૂછ્યું એને હિંસા કરે સંદેશા બટકું ભરો આ શેતમાં બટકું ભર્યું, માસનો છો માર કાઢ્યો અને પછી જઈ અને ભસવા માંડી. મને તો એ કૂતરી બાઈ પહેલા ભસવું પડે તો મને ખબર તો પડત કે હું તારાથી જરા દૂર રહું. એટલે કૂતરા કરતા પણ જેને કૂતરી ખતરનાક અને એ પણ જ્યારે કરડવાની હોય ત્યારે ભસે નહીં. રમેશભાઈ આજે પણ હું જ્યારે જાઉં ને કૂતરા ભસવા માટે જરાય ડર ન લાગે. પણ જો ન બસતા હોય ને ચૂપચાપ બેઠા હોય ને બહુ ડર લાગે. પણ જ્યાં બસવાનું શરૂ કરે એટલે ડર ગાયબ. બરાબર આ મગજમાં બેસી ગઈ. બસતા કૂતરા ઘણા એવા મારે રિક્ષા લેવી છે અને જ નહીં. અને ખરેખર કેટલાક હાથમાં આવ્યા હો ત્યાં ચોપચાપ આએ મારા મુહૂર્તનું પ્રદાન કરશો છે. આ ખરેખર જેને કામ કરવું હોય એ ક્યારેય બોલતા નથી. એટલે ચોથા નંબરની આ કૂતરી જેનું નામ છે અવિરતિ, બધા પાપોની જનેતા, એ તમારા સંસારની અંદર પડેલી છે. જ્યાં સુધી સબ્બ વિરય સામાયિક તમે લેતા નથી ત્યાં સુધી અવિરતિના ખાડાની અંદર તમે પડેલા છો. બોલો, સાધુ મહારાજ અને સંસારી આત્મા, આ બંને આત્માની અંદર ફરક કયો? બંને મોક્ષ માર્ગના પ્રવેશ, બંનેનો લક્ષ્ય તો એક જ છે, ભગવાન મહાવીર સ્વામીના માર્ગમાં જવાનું. અને છતાં પણ ફરક કેટલો? બોલો, માખી અને મધમાખીના ફરક કેટલો? બંને ઉડે છે, બરાબર છે. અને છતાં તમે જોજો, મધમાખી માત્ર ને માત્ર ફૂલ ઉપર જ બેસે, બીજે ક્યાંય નહીં બેસે. અને માખી એ ફૂલ ઉપર બેસે, પેંડા ઉપર બેસે અને વિષ્ટા ઉપર બેસે, બરાબર. હવે તમે કોના જેવા, માખી જેવા કે મધમાખી જેવા? સાધુ મહારાજને તમે જુઓ ને, સવારથી આમ શેતે સીધો બધા ફોન. સવારે ઉઠ્યા, પ્રતિક્રમણ પૂરું કર્યું, પલ્લેન પૂરું કર્યું, સ્વાધ્યાય પૂરું કર્યું, દર્શન દેવબંધન એનો ફોન. એટલે આખા દિવસની અંદર ફૂલ. અને તમારે ત્યાં અત્યારે તો તમે બધા ડાયા ડમરા થઈ પૂના વગેરેથી આવી અને ફૂલમાં બેઠેલા છો. પણ જ્યાં દીક્ષાનો પ્રસંગ પૂરો થાય એટલે વળી આ માખી ક્યાં જવાની? એટલે તમે માખી જેવા કે મધમાખી જેવા, આ મોટો ફરક છે. આ ઝેરી બેન અત્યારે મધમાખી એટલે કે એવા માર્ગની અંદર જઈ રહેલા છે. તો એના નિમિત્તે તમે શું કરશો? જીવનભર એ મોબાઈલનો ત્યાગ કરશે. બોલો, તમે કેટલું ત્યાગ કરશો? પ્રેરણા કરો, ધર્મસ્થાનો, વિરાસનો, હા, જો તમારા સમાજના રત્ન મુક્તિ મંદિર મહારાજ અને તમારા સમાજ માટે સતત ચિંતા કરતા રહેલા કે અમારો આ સમાજ જ્યાં સુધી ડીસાની આજુબાજુ રહેલો તો ત્યાં સુધી બરાબર છે. પણ ઠેકડા મારવા ગયો, હાલોલ ગયો, પૂના ગયો, હૈદરાબાદ ગયો, એમાં ઘણા બધા દૂષણો આવી ગયેલા છે. મને કેટલી વાર કે અને જાહેરની અંદર પણ તમને કે અત્યારે હૃદયની કરુણાપૂર્વક એમનું સ્વાસ્થ્ય અત્યારે છે ને જરાય સારું નથી. એટલે અત્યારે છતાં પણ સમાજ ઉપર લાગણી રાખી અને અત્યારે આવેલા છે. એ પણ ખરેખર તમારું સૌભાગ્ય છે. એમના તરફથી હું તમને બધાને પ્રેરણા કરું કે ભાઈ, તમે જ્યારે દેરાસરમાં આવો, મોબાઈલ છોડેલા, વિશેનો અર્થ જ તમે જ્યારે ગુરુ મહારાજ પાસે આવો, મોબાઈલ છોડેલા, તમે જ્યારે વ્યાખ્યાન સાંભળો, મોબાઈલ છોડીને સાંભળો, તો તમારી અંદર હળવાશનો અનુભવ થશે. બોલો, આ ચેરી આખી જિંદગી મોબાઈલ છોડવાની છે, તમે કેટલું છોડશો? આખી જીવન પદયાત્રા પગથી જેને ધ્યાન કરશે, વાહનમાં નહીં બેસે. બોલો, તમે કેટલા કલાક છોડશો? આખી જિંદગી રૂપિયાને નહીં અડે.
બોલો રૂપિયા કેટલા દિવસ અમને બતાવું છું કે આ ચેરી સાધારણિક ભક્તિનો લાભ આપવા મૂર્તિ એવા અમારા ગુરુની મૈયા દિવ્ય ગુણાશ્રીજી મહારાજ સાહેબ આદિ શ્રવણી ભગવંતોની પાવન નિશ્રાએ આજ મંડપની અંદર થશે. સૌ શ્રાવિકા બહેનોએ સમયનો ખાસ ખ્યાલ રાખી અને પધારવા માટે વિનંતી. સાંજે ચોઘિયારનો લાભ આપવાનો છે. અસ્મિતાબેન શાહ ખાસ અમદાવાદથી પધારી રહ્યા છે. અમદાવાદથી સુશ્રાવિકા અસ્મિતાબેન શાહ સાંજનો કાર્યક્રમ કરાવવા માટે